જૂનાગઢમાં માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન. જૂનાગઢ શહેરમાં તા 24, 25 અને 26 એપ્રિલ દરમિયાન 25 વર્ષથી આપ્યો છે. પ્રભાવ એવો હોય કે એના ઘોડા જેવી હોય, એની આજુબાજુ જાવ તો લોકો દોડા દર્શન માટે પડાપડી કરતા હોય. મને દિલભાઈ પુરોહિત છે, આપણે વાત કરીએ વિલાપભાઈ, આ બધા મોટા આપણે જુનાગઢની વાત કરીએ, દરેક ક્ષેત્રમાં મોટા પુરુષ કે એવા જે મંદિરનું સ્થાન હોય એનું પવિત્રતા આને હિસાબે ગરિમા હોય છે દરેક જગ્યાએ. આ ઉત્સવને અનુલક્ષીને તો આપણે અત્યારે અહીંયા બધા છીએ તો આપણે પૂછી શકીએ કે કંઈ પણ વાતચીત કંઈ પૂછવાનું થતું હોય કે વિઝ્યુઅલ કરી લે ને આપણી છે ને સાહેબ પ્રવૃત્તિ ઘણી છે બધી, પણ મુખ્ય પ્રવૃત્તિ આ છે તમે કીધું આજે બાળ પ્રવૃત્તિ છે અને શિશુ મંડળ. સુરત અક્ષરધામ મહોત્સવની જય. જુનાગઢ મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની જય. સર્વે પત્રકાર ભાઈઓને ખાસ સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. ઘણા બધા વખત આપને યાદ કરતા હતા. સૌ પ્રથમ તો હું એ યાદ કરીશ કે ગયા વખતે પૂજ્ય મોહન સ્વામી મહારાજ જ્યારે છેલ્લે પધાર્યા ત્યારે આ બધાની ખૂબ જ સારી સેવા રહી અને બધા જ રોજ ન્યૂઝ જે અમે આપતા હતા એ બધા જ સારા સારા અખબારોમાં, બધી જ જગ્યાએ, બધા જ અખબારોમાં એ ખૂબ સારી રીતે પ્રસારિત થયા, જેના કારણે મોહન સ્વામી મહારાજના ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવ્યા. એટલે આ બધાની એ બહુ જ મોટી સેવા છે. એટલે અમારા કોઠારી સ્વામીને બધા સંતો બહુ જ રાજી થયા. બહુ ખરેખર બહુ જ અદ્ભુત આપની ત્યારે એક સેવા રહી. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ કહેતા કે પત્રકાર ભાઈઓ છે એ સમાજનું સાચું દર્શન કરાવે છે, સમાજનું સાચું પ્રતિબિંબ છે એ આપણને એ બતાવે છે. તો જે સત્ય હકીકત છે એ પૂરી સંપૂર્ણ વિગત જાણી અને પછી એ મૂકતા હોય છે. તો એની એ ફરજ છે અને એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આ બધા પત્રકાર ભાઈઓએ આપણા જે હિન્દુ સનાતન ધર્મને પણ પ્રકાશિત કર્યો છે. 20 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, પૂરા થયા છે. તો દ્વિદશાબ્દી મહોત્સવ અત્યારે અમે ઉજવી રહ્યા છે. એના ઘણા બધા પ્રોજેક્ટ અમે આ વર્ષ દરમિયાન કર્યા છે. ઘરે ઘરે અમારા હરિભક્તોને ત્યાં યજ્ઞ થતા હતા. બધા સંતો પણ આહુતિ આપવા જાય. દરેક ઘરોમાં આપણે યજ્ઞ થતા હતા. સત્સંગી પરિવારો હોય, ગુણભાવી પરિવારો હોય, એમાં યજ્ઞ થાય અને યજ્ઞમાં છેલ્લે સંતો પાછા અહીંથી સ્પેશિયલ આહુતિ આપવા જાય. એ પ્રોજેક્ટ પણ હતો. હવે 3જી તારીખે મંદિરનો અહીંયા ધામધૂમથી પાટોત્સવ ઉજવાશે 20મો, અને એની અંદર પણ સવારે બ્રાહ્મ મુહૂર્તની અંદર ભગવાનને પંચામૃતનો અભિષેક છે એ થાય. ત્યારબાદ ઠાકોરજીને સુંદર બધા વાઘા અને શણગાર છે ધરાવવામાં આવે. એક સરસ અન્નકૂટ પણ ભગવાનને નાનો ધરાવવામાં આવે. અને સવારે 5 થી 8 યજ્ઞ, 5 થી 7:30 વહેલી સવારે 5 થી 7:30 એ દિવસે પણ મહાપૂજા યજ્ઞ છે. એટલે એ પણ આપણે ત્યારે પણ અમે જણાવીશું. અને આ કાયમ બાપા સમાજ માટે વિચાર કરે છે. આપણે જેમ હમણાં વાત થઈ કે પ્રમુખ સ્વામી મહારાજે ઘર પરિવાર એક પછી તો ઘણા બધા સમાજમાં ત્યારે કરતા હોય છે, પણ એ વિચાર પ્રમુખ સ્વામી મહારાજનો ઉમદા અને મૌલિક વિચાર હતો. દરેક પરિવાર ભેગા રહેવા જોઈએ. એમાં સત્સંગી બિન સત્સંગી એવું નથી. હિન્દુ સંપ્રદાયના આપણા કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ ધર્મમાં હોય, એ ઘરે ભેગા થઈને એક નાની ઘર સભા કરે અને એ ઘર સભાની અંદર પરિવાર બધો ભેગા થાય. એમાં રામાયણ, મહાભારત વગેરે શાસ્ત્રો છે એ વંચાય. થોડું ધૂન, કીર્તન, પ્રાર્થના છે ભગવાનના થાય અને કુટુંબીજનો સાથે વિમર્શ થાય કે બેટા ક્યાં તું શું ભણ્યો, કે દીકરી હોય તો તમે શું કરો, તમે શું કર્યું, કંઈક ઘરની બધી વાતચીત હોય તો બધું થાય. આજના સમાજમાં જોવા નથી મળતું. સ્વામીએ જોયું કે બધા આવીને તરત સોફા પર બેસી ગયા, પોતાના મોબાઈલમાં કે ટીવી ચાલુ થઈ જાય. તો આ એક વિમર્શ છે એ બહુ જરૂરી હતો. તો અમારા ઘણા બધા હરિભક્તોમાં અને બીજા બધામાં પણ એવા લાખો હરિભક્તોમાં અને અન્ય સમાજમાં પણ આપણે આ પ્રયત્ન છે એ કરી રહ્યા છીએ. તો આજે આ અભિયાન નિમિત્તે આ 3 દિવસનો આપણે જે માનવ ઉત્કર્ષ મહોત્સવ છે એ આપણે રાખ્યો છે. હવે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ છે
એમાં પણ આ સંતોનો વિચાર આ જ રહ્યો કે સમાજને આપણે શું આપી શકીએ. તો સમાજને સૌથી વધારે આ મૂલ્યો સંતો આપે છે. તો એ 3 એવા મુખ્ય મુદ્દા છે કે જેના ઉપર પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી આપણને વાત કરવાના છે. રાષ્ટ્રપ્રેમ ઉપર વાત કરવાના છે, એટલે આપણા રાષ્ટ્ર સંસ્કાર એના પર વાત કરવાના છે. આપણે વાલી ઉપર, પરિવાર ભેગો રહે, એકતા, એના પર વાત કરવાના છે. પેરેન્ટિંગ પર તેઓ વાત કરવાના છે. અને સાથે સાથે અધ્યાત્મવાદ, આજે ભગવાનમાં માનવું ન માનવું એવું બધું સમાજ ઘણો બધો એવો થતો જાય છે. તો એની અંદર પણ એક આધ્યાત્મિકતા રહે એના માટે સ્વામી છે એ પ્રયત્ન કરવાના છે. તો પૂજ્ય અપૂર્વ મુનિ સાહેબ તો ખૂબ જ જાણીતા વક્તા છે, આપણે બધાને જાણીએ છીએ. એમણે પણ ત્યાં બીટેક કરેલું છે અટલાદરા, એટલે આપણા છાત્રાલયમાં રહીને વડોદરા એમણે અભ્યાસ એમનો પૂર્ણ કર્યો. એને એન્જિનિયર થયા પછી એમણે આ સાહિત્યનો, સંસ્કૃતનો, વિશ્વના 11 ધર્મનો એ તમામ અભ્યાસ એમણે સારંગપુર મારું સંત તાલીમ કેન્દ્ર છે ત્યાં એમણે એ કર્યો છે. તો અત્યારે આ બધા સંતો છે એમણે ત્યાં હવેલીવાડી આ સ્થળ છે એ નક્કી કર્યું છે. અને આજથી જ બધો પ્રારંભ છે, બધા જુદા જુદા પ્રોજેક્ટનો એ થયો છે. પૂજ્ય કોઠારી સ્વામી આપણને એની વિગત છે આપશે. સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, જુનાગઢ મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની જય. પ્રમાણે ખાસ તો માનવ ઉત્કર્ષ મહોત્સવ મુખ્ય હેતુ એ છે કે માનવના જીવનની અંદર જે ખૂટતા મૂલ્યો છે એ ફરી વાર પાછા જાગૃત થાય. સ્વામી કીધું એમ પહેલો દિવસ છે એ રાષ્ટ્ર માટે સમર્પિત છે કે આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ. રાષ્ટ્ર આપણા માટે કરશે એ તો બરાબર છે, પણ આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ. જો દરેકના દિલમાં એક રાષ્ટ્રની ભાવની જાગૃત થાય તો દેશ છે એ મહાસત્તા બનતા વાર લાગે નહીં. એટલે દેશ માટે આપણે શું કરી શકીએ, દેશને ક્યાં ક્યાં આપણી મદદની જરૂરિયાત છે, કઈ કઈ બાબતમાં આપણે ધ્યાન રાખી શકાય, એના પર આખો એક પહેલો વિષય એના પર છે. પછી હું અને મારા સંતાનો એટલે ફેમિલી લાઈફ. અત્યારે સમાજમાં સૌથી વધારે પ્રશ્નો છે ને એ સમાજ કુટુંબના છે. બહારના પ્રશ્નો કાયમ નડતા નથી, ઘરના પ્રશ્નો કાયમ નડે છે. અને પતિ પત્નીના પ્રશ્નો હોય, ભાઈ ભાઈના પ્રશ્નો હોય, ભાઈ બહેનના પ્રશ્નો હોય, બાપ દીકરાના પ્રશ્નો હોય. એને કારણે માણસ ટેન્શનમાં રહે છે, એને કારણે બધા રોગ થાય છે, એને કારણે સુસાઇડ છે, બધા પ્રશ્નો છે, ઝાઝા પ્રશ્નો આને કારણે છે. અથવા છૂટાછેડાના પ્રશ્નો એટલા વધતા જાય જાણે જાણે. તો એમાં આપણે શું, જો પ્રશ્નો તો છે, પ્રશ્નોને સામે સમાધાન પણ છે, તો એને સાચું સમાધાન મળે એ આપણો મુખ્ય હેતુ છે. અને ત્રીજો વિષય છે કે આપણે શું કહેવાય, પરિવાર અધ્યાત્મ ઉપર. આજે આપણે દેખાય છે અધ્યાત્મ વધતું જાય છે. આજે સમાજમાં કેવું છે કે હું ભગવાનને માનું છું પણ ભગવાનનું માનતો નથી. પ્રશ્ન એ છે કારણ કે હું સ્વામિનારાયણ ભગવાનને માનું છું, રામ ભગવાનને માનું છું, કૃષ્ણ ભગવાનને માનું છું, હું જે ભગવાનને માનું હું ભગવાનને તો માનું છું પણ ભગવાનનું માનતો નથી. તો સાચું ધર્મ કોને કહેવાય કે ભગવાનના આદેશ પ્રમાણે આપણું જીવન બને. કૃષ્ણ ભગવાન અર્જુને શું કીધું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈચ્છામિ શું છે કે તું બધું મૂકી દે, હું કમ તું કર, મારા આદેશ પ્રમાણે તારું જીવન બનાવ. બસ કોઈ પણ ભગવાન હોય, રામ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, સ્વામી ભગવાન હોય, કોઈ ઋષિ હોય, તો એનો આદેશ એક જ હોય છે મારી આજ્ઞા પ્રમાણે તારું જીવન બનાવ તો તું સુખી થશે. આજે આપણે અત્યારે સમાજમાં ભગવાનને માનીએ છીએ ભગવાનને માનતા નથી. બીજું આજે ઘણા પ્રશ્ન એવો છે કે આટલા આપણા હિન્દુસ્તાનમાં બધા ભગવાન, આટલા બધા ભગવાન છે, બધા ભગવાનને માને છે, તો પ્રશ્નો કેમ છે? ભગવાન છે તો પ્રશ્નો કેમ? એનું પણ સોલ્યુશન આમાં આપણે આપવાના છે અપૂર્વ મુનિ સ્વામી. કે પ્રશ્નો છે ને એ ભગવાનના પ્રશ્નો નથી, પ્રશ્ન આપણા સ્વભાવના છે. આપણે જે કંઈ પ્રશ્નો છે ને તે છે ને આપણા સ્વભાવના છે. તો એ સ્વભાવની મુક્તિ માટે શું કરી શકાય, એટલે આખું એક અધ્યાત્મ બેઝ છે. એટલે એના ઉપર આપણે આ 3 દિવસ વિમર્શ કરવાના છે. આ કોઈ સાંપ્રદાયિક ઉત્સવ નથી, આ જાહેર મહોત્સવ છે, માનવ ઉત્કર્ષ મહોત્સવ જાહેર પ્રસંગ છે. એટલે અને બહાર આપણે રાખવાનું મુખ્ય કારણ મળે જ છે. ધારો કે આપણું કેમ્પસ ઘણું મોટું છે. આજે જુનાગઢની અંદર શહેરની વચ્ચે આટલી મોટી જગ્યા બીજી કોઈ છે નહીં, છતાં આટલી મોટી જગ્યા આપણે ભાઈ હોવા છતાં આપણે બહાર શું કામ કરીએ છીએ? કારણ કે લોકોને એવું થાય કે ભાઈ અંદર કરે છે તો કદાચ એ લોકોનો કાર્યક્રમ હશે. આપણે જાહેર કાર્યક્રમ કેવો રાખીએ છીએ બધા ત્યાં સારી રીતે લાભ લઈ શકે અને આપણે મેક્સિમમ લોકોને લાભ અપાવવો છે, આપણો હેતુ એ છે. એટલે આપણે ત્યાં ઝાંસીની રાણીનું જે સર્કલ છે ત્યાં હવેલીવાડીમાં આખો કાર્યક્રમ આપણે રાખેલો છે. 3 દિવસનો ઉત્સવ છે. એટલે આપને બધાને પણ ખાસ બધા પરિવાર સાથે પધારજો.
કારણ કે કંઈક ને કંઈક જો બે વાસણ ભેગા થાય એટલે ખખડે. પછી ગોબા પડે ન પડે વાંચો ખખડે તો ખરું, વધારે થાય ગોબા પડે, એથી વધારે થાય તો કાણા પડી જાય. તો નાના મોટા પ્રશ્નો તો બધાના જીવનમાં ઘેર ઘેર માટીના ચૂલા તો બધાને જરૂરિયાત છે. તો આપણે શરૂઆત આપણાથી કરી છે. આ બધા આપ પણ બધા પધારજો, બરાબર, આપના પરિવાર સાથે, અને એક સારો મેસેજ લોકો સુધી જાય. અને આમાંથી જો આપણને ખબર છે કે આપણે આટલી મહેનત કરીશું તો 100% રિઝલ્ટ મળવા નથી, પણ આમાંથી આપણને 10% રિઝલ્ટ મળે ને તો પણ આપણે ભયો છે, એટલું મળે તો ઘણું થઈ ગયું. તો આપણે પ્રયત્ન કરવાનો છે, મૂકી દેવાનો નથી. આપણે એવું વિચારીએ કે ભાઈ સમાજમાં કોઈ સાંભળતું નથી અને કંઈ સુધારો આવતો નથી, એવો જો વિચાર કરીને બેસી રહીએ તો બગડતા વાર નહીં લાગે. એટલે આપણી જેટલી તાકાત છે એટલો આપણે પ્રયત્ન કરીએ છીએ. આજે પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજનો પણ એક અભિગમ હતો, વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સાહેબ મહારાજનો પણ એ જ અભિગમ છે. જેમ પેલા સૂર્યએ કીધું કે હું હવે વિદાય લઉં છું સાંજના સમયે, તો મારું કામ પ્રકાશ આપવાનું કોણ કરશે? એટલે બધા કોઈ મોઢા જોવા માંડ્યા. સૂર્યનું કામ તો કોણ કરી શકે? એ તો આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે, તો એટલું તો કોણ આપી શકે? એ વખતે દીવો ઊભો થયો અને દીવાએ કીધું કે સૂર્યનારાયણને કે હું આખી પૃથ્વીને તો પ્રકાશિત નહીં કરી શકું, પણ એક ઓરડો હું પ્રકાશિત કરી શકું, મારી એટલી ક્ષમતા છે. તો સૂર્યનારાયણ પણ રાજી થઈ ગયા. અને આજે આપણે કોઈ પણ વિધિ વિધાન કરીએ ને તો પહેલા દીપ પ્રાગટ્ય આવે છે. એ કોના સાક્ષી ભાવે છે? સૂર્યના સાક્ષી ભાવે દીવાનું પૂજન થાય છે કાયમ માટે. તો ભલે આપણે આખું ભારત તો આપણે બદલી શકવા નથી, પણ આપણે પ્રયત્ન કરીશું તો કંઈક તો સુધારો આવશે. તો આપણે એ એક બળ રાખીને, એક આશા રાખીને પ્રયત્ન કરીએ છીએ અને એમાં આપણને સફળતા પણ મળે છે. પણ મેં કીધું 100% સફળતા બહુ અઘરું છે. આપણને 10% સફળતા મળે તો આપણે સફળતા માનીએ છીએ. તો આપણે એ પ્રયત્ન કરીએ છીએ. તો આ બધાનો ખૂબ સારો સહકાર કશું રહ્યો છે. પણ હમણાં સાંઈ કીધું પરમ પૂજ્ય મોહન સાહેબ મારે પધાર્યા ત્યારે બધા જ મીડિયાની અંદર, એ પછી અખબારી મીડિયા હોય, પછી ચેનલો હોય, ઘણા બધા ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયા પર બધી જગ્યાએ બધાએ ખૂબ સારો પ્રચાર કર્યો છે અને બધાએ ખૂબ સારો લાભ લઈ શક્યા. તો આપણે તો કંઈ સારી વસ્તુ છે લોકો સુધી પહોંચે તો લોકો આવે. આપણે સારી વસ્તુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. અને આ બધાનો ખૂબ સારો સહકાર છે. ખાસ પ્રાર્થના કરીએ કે આપના બધા પરિવારમાં પણ બધાના સ્વાસ્થ્ય સારા રહે, આપના બાળકો જે અભ્યાસ કરતા હોય ભણી ગણીને ખૂબ આગળ વધે, આપના પરિવારમાં તને મને ધને સર્વ પ્રકારે સુખ શાંતિ રહે, ઘરની અંદર શાંતિ, સમૃદ્ધિ અને સંસ્કારની વૃદ્ધિ થતી રહે, એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામી. જી સ્વામીજી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ખાસ તો પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ અને પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજની કૃપા અને આશીર્વાદથી જૂનાગઢને આંગણે માનવ ઉત્કર્ષ મહોત્સવ કે વ્યક્તિ જે છે ત્યાંથી એક ડગલું આગળ વધે એ અભિગમ સાથે ઝાંસીની રાણી પાસે હવેલીવાડીમાં કાર્યક્રમ થયેલો છે. જેમાં સંસ્થાના વરિષ્ઠ સંત, બહુ વિદ્વાન સંત છે અને ઇન્ટરનેશનલ વક્તા છે એવા પૂજ્ય પૂર્વમની સાંઈ પધારવાના છે. અને એમના મુખે સાંભળવું એ પણ એક મોટો લાવો છે. એના હેતુ અને વિષયો પણ બધા છે એ જનરલ વિષય છે, જેમ કે રાષ્ટ્ર પ્રત્યે આપણું સમર્પણ, હું અને મારા સંતાન એટલે કે ફેમિલી લાઈફ, અને હિન્દુ સનાતન ધર્મ પ્રત્યેનું આપણું જે યોગદાન અને ધર્મ પ્રત્યેની આપણી નિષ્ઠા, આવા વિષયો આપણે રાખેલા છે જેથી દરેકને સારી પ્રેરણા મળે અને જ્યાં છે ત્યાંથી એક સ્ટેપ પોતે આગળ વધી શકે. તો આવો એક અભિગમ સાથે બીએપીએસ સંસ્થા આવો એક પ્રોજેક્ટ માનવ ઉત્કર્ષ મહોત્સવનો કરી રહ્યા છે. તો દરેક જૂનાગઢવાસીના ધર્મપ્રેમી જનતાને એનો લાભ લેવા માટે અમારું હાર્દિક નિમંત્રણ છે. આપનું નામ ને હોદ્દો બતાવો. આપનું નામ બોલીએ. સાધુ ધર્મ વિનયદાસ, જૂનાગઢ બીએપીએસ અક્ષર મંદિર. ઓકે.